નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમની અંદર છઠ્ઠો પાઠ છે સામગ્રી તો સમાજની છે ને, એ પાઠ વિશે માહિતી મેળવીશું. તો આ પાઠના લેખક છે વિકાસ શર્મા. અહીંયા આગળ પાઠની અંદર સામગ્રી તો સમાજની છે, બરાબર, એટલે અહીંયા આગળ અમુક વસ્તુની વાત કરવામાં આવી છે કે દાખલા તરીકે કોઈ પણ ખોરાકનો બગાડ બરાબર કરી રહ્યા છે, એના વિશે આગળ લેખકે એક સરસ મજાના ઉદાહરણો દ્વારા સરસ રીતે આગળ પાઠની અંદર રજૂ કરેલું છે. આપણે લેખક પરિચય જોઈએ. તો પાઠના લેખક છે વિકાસ શર્મા. વિકાસ શર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ અવારનવાર પોતાના અનુભવો વર્ણવતા હોય છે. આ અનુભવ અંગ્રેજી સામાયિકમાંથી લેવામાં આવ્યો છે. અહીં વર્ણવાયેલી ઘટના આંખ ઉઘાડીએ તેવી છે. પૈસા આપીને વસ્તુ ખરીદી હોય તો પણ એનો બગાડવાનો અધિકાર કોઈનોય નથી, કારણ કે સામગ્રી આખા સમાજની છે. દરેક વસ્તુનો સાર્થક ઉપયોગ થવો જોઈએ. એ સૃષ્ટિ સંતુલન માટે પણ જરૂરી છે. વળી પોતાને ઊંચા માનીને અન્ય દેશોના લોકોને માટે પૂર્વગ્રહો ધરાવવા એ કેટલું ભ્રામક હોય છે, એ પણ આ પ્રસંગ સમજાવે છે. તો આ પાઠ નંબર 6 જે છે એની અંદર લેખક જે છે વિકાસ શર્મા, એમણે પોતાનો અનુભવ જે છે એ અનુભવ વર્ણવ્યો છે કે એમને એવું હતું, બરાબર, એમનો એક મનમાં અથવા તેમને એક એવો ખ્યાલ હતો કે આપણે આપણા પોતાના પૈસાથી જે પણ વસ્તુ ખરીદી છે, બરાબર, તે વસ્તુ પર સંપૂર્ણ આપણો અધિકાર જ છે, બીજા કોઈનો અધિકાર નથી. આપણે પછી એ વસ્તુ મન ફાવે એમ ફેંકી દઈએ, મન ફાવે એમ બગાડીએ, કે મન ફાવે એમ ખાઈએ, કે જે રીતે ઉપયોગ કરીએ એ રીતે. એટલે આપણા લેખકને એવું હતું કે વસ્તુ જો આપણે પૈસાથી ખરીદી છે તો એની ઉપર સંપૂર્ણ અધિકાર આપણો જ હોય છે. આવો એક લેખકનો ખ્યાલ હતો. પણ એમના જીવનમાં એક પ્રસંગ એવો બન્યો જેના કારણે એમને ખબર પડી કે આપણે પૈસાથી વસ્તુ ખરીદીએ છીએ, બરાબર, પણ એ વસ્તુને ખરીદેલી વસ્તુને ગમે તે રીતે એનો બગાડ કરવો એ અધિકાર પછી કોઈનો નથી હોતો. કે છો ને, ભલે ને આપણે પૈસાથી વસ્તુ ખરીદી હોય પણ એને બગાડ કરવાનો અધિકાર કોઈનો નથી. કેમ? તો જે કંઈ સાધન સામગ્રી છે કે જે કંઈ ખાદ્ય પદાર્થ છે એ બધી સામગ્રી કોની હોય છે? તો સમાજની છે, બરાબર. સમાજમાં લોકો રહે છે એ લોકોની છે. એટલા માટે કહે છે કે ક્યારે પણ કોઈ પણ વસ્તુનો ગમે તે રીતે એનો બગાડ કરવો જોઈએ નહીં. એ પછી અન્ન હોય કે કોઈ ખાદ્ય વસ્તુ હોય કે કોઈ પણ પ્રકારની પાણી હોય કે કોઈ પણ વસ્તુ, એનો ગમે તે રીતે ઉપયોગ કરવો એ ખોટી વસ્તુ છે. એવું આગળ લેખક પોતાના પ્રસંગ દ્વારા કે સામગ્રી તો સમાજની છે એવી એક સુંદર પોતાના એક જાત અનુભવ દ્વારા સુંદર રીતે વર્ણવ્યું આ પાઠની અંદર છે. તો હવે આપણે આ વિગતવાર પાઠ જોઈએ. જર્મની ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ ઘણો આગળ વધેલો દેશ છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આગળ છે. નાના નાના નગરોમાંય ઉચ્ચ ટેકનોલોજીવાળી ચીજવસ્તુ બનાવાય છે. આથી આપણને એમ થાય કે આવા દેશોના લોકો ઘણું મોજશોખવાળું અને વૈભવ વિલાસી જીવન જીવતા હશે. કમસે કમ મારા મનમાં તો એવી જ છાપ હતી. પરંતુ હમણાં મારે જર્મની જવાનું થયું અને મેં નજરોનજર જે જોયું તેમજ કેટલાક જાત અનુભવો થયા, ત્યારે મને થયું કે આપણા લોકોની આવી છાપ કેટલી ખોટી છે. તો અહીંયા આગળ લેખક કહેવા માંગે છે એક અનુભવ દ્વારા
તો કે છે લેખક કે છે કે એમના મનમાં એવું હતું કે જર્મની શહેર છે, બરાબર, તો એ ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ ઘણો આગળ પડતો, ખૂબ જ ઔદ્યોગિક ક્રાંતિએ વિકસેલો દેશ છે કે છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ ખૂબ જ આગળ છે. એટલે કે જે ઉદ્યોગ ધંધા અને ટેકનોલોજીની દ્રષ્ટિએ જોવા જઈએ તો જર્મની ખૂબ જ આગળ પડતો દેશ છે કે છે. નાના મોટા નગરોની અંદર એ કે છે કે ઉચ્ચ ટેકનોલોજી વાળી કે છે ચીજ વસ્તુ બનાવાય છે કે છે. આથી આપણને એવું હતું, મનમાં એવો લેખકને ખ્યાલ હતો કે જ્યાં આગળ આટલું ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ જે દેશ આગળ પડતો છે, જેની ટેકનોલોજી આટલી બધી વિકસેલી છે, એવા લોકોનું જીવન કેવું હશે, તો ઘણું મોજ શોખવાળું અને વૈભવ વિલાસી જીવન જીવતા હશે, એવું લેખકને એક પ્રકારનો ભ્રમ હતો, અથવા તો એવું એ માનતા હતા. તો અહીં આગળ આપણો જે છે કે આવા દેશના એટલે કે જર્મન એટલે કે 65% સુખી દેશના લોકો કેવું જીવન જીવતા હોય છે, તો લેખકના મત એવું હતું કે ખૂબ જ મોજ શોખવાળું અને વૈભવ વિલાસી જીવન જીવતા છે. આ તમારો એક વાક્યમાંનો પ્રશ્ન સ્વાધ્યાયમાં આપેલો છે કે એની અંદર પ્રશ્ન આપણો પૂછેલો છે એક વાક્ય કે વિદેશીઓ માટે લેખકનો શો ખ્યાલ હતો, તો તમારે જવાબમાં લખી શકાય કે વિદેશીઓ માટે લેખક એવું માનતા હતા કે વિદેશના લોકો ઘણું મોજ શોખવાળું અને વૈભવ વિલાસી જીવન જીવતા છે. આ તમારો 1 માર્ક્સનો પ્રશ્ન જવાબ છે, એ સ્વાધ્યાયમાં પણ આપેલો છે. આગળ જોઈએ આપણે કે છે કે આવું લેખકને ખ્યાલ હતો કે જે ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ, ટેકનોલોજીની દ્રષ્ટિએ જે હંમેશા આગળ પડતા દેશો છે, તેના લોકો કે છે બહુ મોજ શોખવાળું અને બહુ વૈભવ વિલાસી જીવન જીવતા હશે, એવો લેખકને ખ્યાલ હતો, એવું એ માનતા હતા. પણ કે છે કમસે કમ એમના મનમાં આવી કે છે છાપ હતી, પરંતુ કે છે થોડા જ સમય પહેલાં કે છે લેખકને જર્મની જવાનું થયું અને એ સમયે એમણે જ્યારે નજર જોયું અને કેટલાક પોતાના જાત અનુભવ થયા, ત્યારે લેખકના મનમાં જે ખ્યાલ હતો કે બહારના લોકો કે છે ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ જે સફળ દેશ છે, ટેકનોલોજી જેની આગળ પડતી છે, આવા સમૃદ્ધ દેશના લોકો કે છે ખૂબ જ મોજશોખ અને વૈભવશાળી જીવન જીવતા હશે, એવી જે લેખકના છાપ હતી. પણ જ્યારે લેખક જર્મની ગયા અને નજર જોયું અને જ્યારે એમને જાત અનુભવ થયો, ત્યારે એમના મનમાં જે આવો ખ્યાલ હતો વૈભવ વિલાસી જીવન જીવતા હશે, એ ખ્યાલ, એક છાપ જે છે, બરાબર, એ લોકો પ્રત્યેની છાપ એમની ખોટી પડી. ક્યારે? જ્યારે એમણે નજર જોયું અને જાત અનુભવ થયો. આપણને પણ એવું થાય કે બહારના વિદેશોમાં અમેરિકા છે, લંડન છે, કેનેડા, કેટલો સમૃદ્ધ દેશો છે, ત્યાં આગળ કેટલું બધું સુંદર કે છે જોવાનું છે, કેટલા લોકો સરસ રીતે શાંતિથી જીવન જીવતા હશે, કેટલો બધો પૈસો છે, આ તે આપણને એવું મનમાં ખ્યાલ આવ્યા કરે છે, બરાબર. આપણે જોયું નથી, આપણે ત્યાં જતા નથી, પણ ત્યાંના લોકોનું જ્યારે આપણને આવી મનમાં છાપ છે, પણ ત્યાં આગળ આપણે જઈએ રહીએ ત્યારે આપણે નજર કોઈ પણ પ્રકારની વસ્તુ છે કે ત્યાંના લોકો જે છે વૈભવ વિલાસી જીવન જીવે, પૈસો છે, પણ આખો દિવસ એ લોકો પણ તનતોડ મહેનત કરે છે, બરાબર, ત્યારે પૈસો જોવા મળે છે, બરાબર. બધાને એવા મનમાં પોતાના ખ્યાલ હોય, કારણ કે આપણે કદી ત્યાંનો ગયા નથી, ત્યાં આપણે કેવું જીવન જીવે છે જોયું નથી, અનુભવ્યું નથી, બરાબર. એટલે આપણા મનમાં કારણ વગરની ખોટી માન્યતા હોય છે, પણ જ્યારે આપણે અનુભવ થાય કોઈ પણ વસ્તુનો, ત્યારે આપણને ખબર પડે છે કે અનુભવ થાય અને નજરો જોઈએ ત્યાર વગર આપણને ખબર પડતી નથી. એટલે લેખકને એ માન્યતા હતી કે જર્મનીના લોકો ખૂબ જ વૈભવશાળી જીવન જીવતા હશે, પણ જ્યારે એ જાતે જર્મની ગયા અને જર્મની ગયા પછી એમણે નજરે જે જોયું અને જે અનુભવ્યું, એના દ્વારા એમના મનમાં જે ખ્યાલ હતો વૈભવ વિલાસી જીવન જીવે છે જર્મની લોકો, એ માન્યતા હતી, એમની માન્યતા ખોટી પડી. આગળ જોઈએ આપણે. હું હેમ્બર્ગ પહોંચ્યો ત્યારે હેમ્બર્ગમાં કામ કરતા મારા મિત્રોએ મારા માટે એક પાર્ટી ત્યાંના એક રેસ્ટોરન્ટમાં ગોઠવી હતી. અમે રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા ત્યારે મેં જોયું કે ત્યાં ઘણા બધા ટેબલો ખાલી હતા. એક ટેબલ ઉપર એક યુવાન દંપતી પોતાનું ભોજન લઈ રહ્યું હતું. ટેબલ પર માત્ર 2 જ ડીશ હતી. મને થોડું આશ્ચર્ય થયું. આવું સાદું ખાણું? છોકરો કંજૂસ લાગે છે. આપણે ત્યાં તો જુવાનડો છોકરીને લઈ રેસ્ટોરન્ટમાં જાય તો જાતની વાનગીઓથી તેની આંજી નાખે, બરાબર. હવે લેખક કે છે
કે ત્યાં જર્મની પહોંચે તો જર્મનીની અંદર હેમ્બર્ગ એ ત્યાંનું સિટી છે, બરાબર. તો ત્યાં આગળ સિટી હેમ્બર્ગ જે છે ત્યાં આગળ કે છે હું લેખક જ્યારે ગયા ત્યારે પોતાની સાથે કામ કરતા ભણતા જે કંઈ મિત્ર હતા તે પોતાનો કારણ કે લેખક ભારતમાંથી પોતે ત્યાં જર્મની જે રહ્યા એટલે તેના મિત્રોને ખબર પડી કે પોતાનો મિત્ર એ લોકોને મળવા માટે આવી રહ્યો છે, એટલે એમના બધા જ્યાં ત્યાં જર્મનીમાં રહેતા હતા એ બધા મિત્રો એમની માટે આવ્યા હતા. એની માનમાં એમણે સરસ મજાની કે છે એક રેસ્ટોરન્ટમાં પાર્ટી કે છે રાખી હતી. ત્યાં આગળ કે છે જ્યારે પોતાના હેમ્બર્ગમાં પહોંચ્યા અને મિત્રોને મળ્યા તો બધા પાર્ટી કરવા માટે એક રેસ્ટોરન્ટની અંદર પ્રવેશ કરે છે. ત્યાં આગળ લેખકે જોયું તો તે મોટાભાગના બધા ટેબલો ખાલી હતા અને એક ટેબલ ઉપર કે છે કે યુવાન દંપતી પોતાનું કે છે ભોજન લઈ રહ્યા હતા, બરાબર. મોટાભાગના બધા ટેબલો કે ખાલી હતા. ત્યાં આગળ એક કે છે કપલ હતું, એક પતિ પત્ની કે છે ત્યાં ભોજન લઈ રહ્યા હતા કે છે, અને ટેબલ ઉપર ફક્ત માત્ર કેટલી ડીશ હતી? 2 જ ડીશ હતી. એટલે લેખકને જોઈને થોડું આશ્ચર્ય હતા કે લેખક પહેલી જ વખત ગયા હતા, એમને ત્યાંનું બહુ ખાસ કેમનું વાતાવરણ છે, કેમના ત્યાંના લોકોની રહેણીકરણી બહુ ખબર નથી. એમને તો માન્યતા હતી મોજશોખવાળું વૈભવશાળી જીવન જીવતા હતા, એટલે એમને બહુ ખબર નથી. એટલે એમણે પેલી 2 જ ડીશ જોઈ પેલા દંપતીને જમતા, એટલે થોડું એમને આશ્ચર્ય થયું અને જોયું કે આવું સાદું ખાવાનું કે છે ખાય છે આ લોકો. અને પછી મનમાં એમણે વિચાર્યું કે આ લાગે છોકરો બહુ કંજૂસ લાગે છે કે છે. એટલે કે આપણે ત્યાં એટલે કે આપણા ઇન્ડિયાનો કોઈ છોકરો હોય ને, કોઈ જુવાન છોકરો કોઈ જુવાન છોકરીને લઈને કે છે રેસ્ટોરન્ટમાં જાય, એટલે કોઈ નવા લગ્ન કરેલા રેસ્ટોરન્ટમાં જાય તો પેલી પત્નીને ખુશ કરવા માટે, બરાબર, છોકરીને ખુશ કરવા માટે બધું ખાવાનું જાતનું બધું મંગાવી દે કે છે, અને કે છે જાતની વાનગીઓ હતી ને જાતનું ખાવાનું કે છે મંગાવીને પેલી છોકરીને કે છે આંખો આંજી નાખે, એટલે એને આશ્ચર્યચકિત કરી દે, પોતાની ઇમ્પ્રેશન પાડે, બરાબર એવું. પણ લેખકે તો જોયું તો પછી આ રેસ્ટોરન્ટ જર્મનીના રેસ્ટોરન્ટની કે આખી મોટાભાગે આખું રેસ્ટોરન્ટ ખાલી છે અને કે છે એક દંપતી ભોજન રહે છે ને એમાંય કે છે 1-2 જણની વચ્ચે કે છે 2 ડીશો મંગાવી છે ને એમાંય કે છે ખાવાનું એકદમ સાદું સિમ્પલ છે કે છે. એટલે લેખકને કે છોકરો કંજૂસ છે, બરાબર. આપણા ઇન્ડિયાનો છોકરો તો કે છે શું કરી નાખે કે છે, બરાબર, જાતની બધી વાનગીઓ કે છે છોકરીને દેખાડો કરવા માટે બધું મંગાવી લે, બરાબર. આવું લેખક વિચારે છે. પછી આગળ જોઈએ આપણે બીજા એક ટેબલ ઉપર કેટલીક વૃદ્ધ સ્ત્રીઓ હતી. વેટર આવે અને એમની દરેકની ડીશમાં પોતાના વાસણમાંથી ખાવાનું પીરસી જાય. દરેક જણું બધું ખાઈ જાય, ડીશમાં એક દાણો છાંડે નહીં. ત્યાર પછી લેખકે આજુબાજુ બીજી બાજુ નજર કરી તો બીજું ટેબલ હતું, ત્યાં આગળ થોડી ઘણી વૃદ્ધ સ્ત્રીઓ હતી, 2-4. એ ત્યાં આગળ કે છે સ્ત્રીઓ પણ જમવા બેઠી હતી. એમણે જોયું તો એક વેઇટર આવે અને દરેક જે સ્ત્રીઓ 2-4 બેઠી હતી દરેક સ્ત્રીના જે કંઈ જમતી હતી એ ડીશની અંદર કે થોડી વાસણમાં થોડું ખાવાનું મૂકતો જાય, અને દરેક જણી કે છે ડીશમાં કોઈ પણ પ્રકારનું કે છે બગાડ કર્યા વગર ડીશમાં દાણો છાંડે નહીં, એટલે એક પણ દાણો વધે નહીં. જેટલું પણ આપે થોડું પીરસતો હતો પેલો વેઇટર. એ બધું જ કે છે પેલી સ્ત્રીઓ જે છે વૃદ્ધ સ્ત્રીઓ બધું કે છે ખોરાક હતો જે કંઈ ખાવાનું મૂકતો તે બધું કે છે ખાઈ જતી. ડીશમાં એક દાણો પણ એટલે કોઈ પણ પ્રકારનો બગાડ એટલે એક દાણો છોડતી ન હતી, એટલે એક પ્રકારનું કોઈ પણ પ્રકારનું અનાજ બગાડતી ન હતી. એટલે લેખકે જોયું, બરાબર, કે પહેલો એમણે જોયું કે રેસ્ટોરન્ટની અંદર પહેલો એક જોયું આ મોટા આખું રેસ્ટોરન્ટ ખાલી હતું. પહેલી વખત એમણે જોયું તો એક યુવાન દંપતી ભોજન લઈ રહ્યા હતા, બરાબર. એમાંય 2 જણ વચ્ચે હતી, બરાબર, 2 જ ડીશ હતી, એમાંય એકદમ સાદું ખાવાનું હતું. એટલે લેખકને થોડું કે છોકરો કંજૂસ લાગે છે. બીજી બાજુ નજર પડે છે તો કેટલીક વૃદ્ધ સ્ત્રીઓ એ ત્યાં પણ જમી રહી હતી, અને વેઇટર આવે અને દરેક 2-3 જે વૃદ્ધ સ્ત્રીઓની અંદર થોડું ખાવાનું નાખે, અને પેલી સ્ત્રીઓ સહેજ પણ અનાજનો બગાડ કર્યા વગર બધું જ કહે છે જેટલું પણ પીરસતી હતી એ બધું જ કહે છે એક પણ દાણો રહેવા દેતી નહીં, અને બધું સરસ રીતે કે છે જમતી હતી. આગળ જોઈએ આપણે. જો કે અમે એમના તરફ ઝાઝું ધ્યાન આપ્યું નહીં, કેમ કે અમે અમારા ખાવામાં પડ્યા હતા. અમને સારી એવી ભૂખ લાગેલી, એટલે મારા સ્થાનિક મિત્રોએ ઘણું બધું ખાવાનું મંગાવેલું. પછી લેખક કહે છે કે અમે પછી એ બાજુ તરફ એ પેલા દંપતી જે જમતા હતા એ તરફ, એટલે પતિ પત્ની જમતા હતા એ તરફ, અને આ બાજુ પેલી વૃદ્ધ સ્ત્રીઓ બાજુ કે છે બહુ ધ્યાન આપ્યું નહીં, કે છે કે અમે બધા તો કે છે ખાવામાં પડ્યા હતા. અમને બધાને કે છે ખૂબ જ ભૂખ લાગી હતી, એ લોકોના મિત્ર મંડળને બહુ ભૂખ લાગી હતી. એટલે કે છે અમારા ત્યાંના જે જર્મનીમાં રહેતા હતા એ મિત્રોએ કે છે ઘણું બધું ખાવાનું કે છે મંગાવી લીધું હતું, એટલે ઘણું બધું ઓર્ડર કરી દીધેલું કે છે. આગળ કે છે
રેસ્ટોરન્ટમાં ગીર્દી નહીં હોવાથી ખાવાનું ખાણું જટ આવ્યું અને અમારે બીજા પણ કામો હોવાથી અમે ખાણું જલ્દી પતાવ્યું. ખાઈને અમે ઉઠ્યા ત્યારે લગભગ નહીં તોય અમે મંગાવેલા ભોજનમાંથી ત્રીજા ભાગનું ભોજન અમારી ડીશમાં છંડાયેલું હતું. બરાબર. લેખક કહે છે કે અમારું કહે છે પેલી સ્ત્રીઓ કહે છે બધા 2 જણા જમતા બધા અમારું કોઈ ધ્યાન કાંક અમને લોકોને બહુ ભૂખ લાગી હતી સારી એવી, એટલે કે છે અમારા ત્યાંના મિત્રો તેમણે ઘણું બધું ખાવાનું કે છે મંગાવી લીધેલું. આગળ કે છે રેસ્ટોરન્ટની અંદર ગીર્દી ન હોવાથી કે છે અમે જેટલું પણ ઓર્ડર કર્યું હતું જમવાનું એ બધું ફટાફટ કે છે પેલા વેઇટર લઈને આવ્યો. અમને લોકોને તે ખૂબ જ જલ્દી કે છે બીજા કામ પણ હતા, એટલે અમે લોકો કે છે ફટાફટ કે છે જેટલું પણ ખાવાનું હતું એ બધું ફટાફટ ઝડપથી કે છે અમે ખાવા લાગ્યા. ખાઈને કે છે અમે ઉઠ્યા અને કે છે જોયું તો લગભગ કે છે અમે મંગાવેલું એમાંથી મોટા ભાગનું કે છે ત્રીજા ભાગનું જમવાનું કે છે અમારી ડીશમાં એવું ને એવું હતું ઠંડાયેલું, એટલે એટલો બગાડ થયો હતો કે લેખકના મિત્રને એમણે બહુ ભૂખ લાગી કે બહુ લાગી છે એમ કંઈ ઘણું બધું જમવાનું બનાવ્યું, પણ એ લોકો જમીને ઊભા થયા ધરાઈને, ભરપેટ જમીને ઊભા થયા છતાં પણ ઉઠ્યા પછી પણ એમની ડીશોની અંદર જોયું જેટલું પણ એમણે જમવાનું મંગાવ્યું હતું બરાબર એ જમવાનાની અંદર ભોજનમાં કે છે કે એમની ડીશમાં કે છે ખાધા પછી પણ ત્રીજા ભાગનું કે છે જમવાનું કે છે બગાડ થયો હતો. જમવાનું કે છે એટલું બધું કે છે બગડેલું હતું કે છે બરાબર ત્રીજા ભાગનું, એટલે તમે વિચારો કેટલું બધું બીજા બધા 3 થી 4 માણસ ખાઈ રહે એટલું બધું જમવાનું કે છે બગાડ થયેલો હતો કે છે. આગળ જ કે છે અમે હજી રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી રહ્યા હતા તેવામાં કોઈકે અમને બોલાવ્યા. અમે જોયું તો પેલી વૃદ્ધ સ્ત્રીઓ અમારા વિશે રેસ્ટોરન્ટના માલિક સાથે કાંઈક વાત કરી રહી હતી. જ્યારે એમણે અમારી સાથે અંગ્રેજીમાં વાત કરવા માંડી ત્યારે અમને સમજાયું કે અમે આટલો બધો ખોરાક અમારી ડીશમાંથી છોડીને ઊભા થઈ ગયેલા તે એમને ગમ્યું નહોતું. બરાબર. લેખક અહીં વાત કરે છે બરાબર કે હજી તો કે છે એ લોકો રેસ્ટોરન્ટની અંદર કે છે કે બહાર નીકળતા હતા એ જ સમય કે છે તેવામાં કોઈકે કે છે એમને બૂમ પાડીને બોલાવે. રેસ્ટોરન્ટની અંદર જ હતા પણ નીકળતા હતા એટલામાં કોઈકે એમણે બૂમ પાડીને કે છે બોલાવ્યું અને એમણે લેખક અને એમના મિત્રોએ જોયું તો પેલી વૃદ્ધ સ્ત્રીઓ જે હતી એ કે છે અમારા વિશે કે છે અંગ્રેજીમાં પેલો જે રેસ્ટોરન્ટનો માલિક હતો એની જોડે કે છે અમારા વિશે કંઈક વાત કરી રહી હતી. જ્યારે કે છે એમણે અમારી સાથે અંગ્રેજીમાં વાત કરવા માંડી બરાબર, એટલે કે છે પેલી સ્ત્રીઓએ પછી પેલા રેસ્ટોરન્ટના માલિક સાથે વાત કરી અને ત્યાર પછી પેલા લેખક અને એમના મિત્રો સાથે અંગ્રેજીમાં કે છે વાત કરવા માંડી. ત્યારે લેખક અને એમના મિત્રોને સમજાયું કે અમે લોકોએ આટલો બધો ખોરાકનો કે છે જે બગાડ કર્યો છે અને જે ડીશમાં બધું એઠું અડધું મૂકેલ, કારણ કે જેટલું ખાધું એટલું જ ખવાય ને ડીશમાં બીજું બધું વધારે પડતો બગાડ કરેલો હતો. ડીશમાં પણ બધું બગડેલું હતું એવું ને એવું કે જે ખોરાક કે છે ડીશમાં મૂકીને ઊભા થઈ ગયા હતા. એ વસ્તુ કે છે જે અનાજનો બગાડ થયો એ વસ્તુ કે છે પેલી વૃદ્ધ સ્ત્રીઓને કે છે ગમ્યું હતું નહીં કે છે. એટલે કે છે પેલી વૃદ્ધ સ્ત્રીઓ મેનેજરને તેના માલિકને અને લેખકને એમના મિત્રો સાથે કંઈક વાત કરે છે. આગળ કે છે અમને થયું કે તેઓ નાહોકના ખોણ ખોદ્યા છે એટલે અમે એમને કહી દીધું અમે જે મંગાવેલું તેના પૂરેપૂરા પૈસા અમે ચૂકવી દીધા છે. અમે કેટલું ખાઈએ અને કેટલું છાંડ્યું તેની તમારે શી નિસ્બત. બરાબર. અહીંયા આગળ લેખક અને એમના મિત્રો અહીંયા આગળ જોયું કે એમને ખબર પડી કે અમે લોકો કે છે ત્રીજા ભાગના જેટલું કે છે જમવાનું બગાડ, પોતાની જે ખાધેલી ડીશ હતી એમાં પણ એટલું બધું બગડેલું દરેકની ડીશમાં અનાજ હતું અને જે મંગાવેલું એમાં જે પ્લેટોની અંદર હતું આવેલું ભોજન એમાં પણ ઘણું બધું ત્રીજા ભાગનું કે છે અનાજનો બગાડ થયો હતો. આ બધું કે છે કે પેલી વૃદ્ધ સ્ત્રીઓને ગમ્યું નહોતું. લેખક એના મિત્રોને કે છે લાગ્યું કે નાહકની ખણ ખોદ્યા છે, એટલે કે છે કે કારણ વગરની કે છે કચકચ કરે એવી કે છે આ સ્ત્રીઓ છે. એટલે પેલા લેખક અને એમના મિત્રોએ કે છે એમને પેલી વૃદ્ધ સ્ત્રીઓને કહી દીધું
કે મેં જેટલું પણ કે છે મંગાવેલું, એટલે જેટલું પણ ભોજન મંગાવેલું એના તો કે છે અમે પૂરેપૂરા પૈસા આપ્યા છે કે છે, અને એના પૈસા કે છે અમે ચૂકવી પણ દીધા છે કે છે, અને અમે લોકોએ કેટલું ખાધું અને કેટલું બગાડ્યું અને કેટલું રાખ્યું એને કે છે તમારે કોઈ નિસ્બત નથી, એટલે તમારે કોઈ લેવડ દેવડ નથી, બરાબર. આગળ લેખક અને એમના મિત્રો પણ ઇન્ડિયન હતા, બરાબર, એટલે એ પણ બધા બરાબર ત્યાંના કાયમના માટે ત્યાં આગળ નહોતા પણ, બરાબર, પણ એ લોકોના જે ત્યાં જર્મનીના જે પ્રોપર રહેવાસી છે, બરાબર, ત્યાંના લોકોને આપણા લોકોવાળા જઈએ, બરાબર, ઇન્ડિયન લોકો, તો આપણા લોકો બગાડ કરતા જ હોય, બરાબર. આપણા લોકોને કોઈ એવી બધી પડે, આપણા ઘરમાં પણ જો જમવાનું હોય ને તો આપણે ઘણી બધી વખત અમુક લોકોને ઘણા બધાને ટેવ હોય કે પ્લેટની અંદર અમુક આપણને ભૂખ લાગી હોય, બરાબર, પણ થોડું થોડું 2 વખત 3 વખત લઈ શકો છો, બરાબર, કોઈ ના, પણ આપણને ટેવ છે કે થાળી ભરીને બધું લઈ લીધું અને પછી જેટલું ખાધું એવું બધું. લગ્નની જ વાત કરીએ કે લગ્નની અંદર બહુ બધી સરસ મજા આઈટમ હોય તો આપણને મન થાય, બરાબર, બધું જ કે છે હું લઈ લઉં, બરાબર, બધું લઈએ છીએ, બરાબર, પ્લેટ આખી ભરી દઈએ છીએ ખીચોખીચ, પણ એમાંથી આખી પ્લેટ એક પણ દાણો રહ્યા વગર આખી પ્લેટ સંપૂર્ણ જેટલું પણ લીધું બધું જ આપણે કંઈ ખાઈ નહીં, આપણે ઘણું બધું બગાડતા હોઈએ છીએ, બરાબર. ભાવ એટલું ખાઈએ, પેટમાં ભરાય એટલું ભરાય, બરાબર, જેટલી ભૂખ હોય એટલું ખાઈ લે, પછી બધું બગાડ કરતા હોઈએ છીએ, બરાબર. આપણે ઇન્ડિયન લોકોની આવી ટેવ. જ્યારે બહારના દેશોના લોકો જે છે એ હંમેશા પોતાની જેટલો જરૂરિયાત છે, બરાબર, બધી જ બાબતમાં જેટલી જરૂરિયાત છે એટલી જ વસ્તુનો ઉપયોગ કરે છે, જેટલી જરૂરિયાત છે જેટલી ભૂખ છે એટલી જ રીતે ખાય છે, બરાબર, અને ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો અનાજનો કે કોઈ પણ પ્રકારનો બગાડ કરતા નથી. એટલા માટે પેલા લેખક અને મિત્રોએ એમને પેલી વૃદ્ધ સ્ત્રીઓ ત્યાંની રહેવાસી કાયમની હતી, બરાબર, જર્મનીના એ લોકો હતા, એટલે એ લોકોને તો આ વસ્તુ બગાડ કર્યો એ ગમ્યું નહીં, બરાબર, એટલે એમને લેખકને એમને ખબર પડી કે આ લોકો ઇન્ડિયન છે, બરાબર, એટલે એમને તરત જ એમને કીધું કે તમે જે આ ખોરાક બગાડો છે, બરાબર, એ ખોટું કામ કર્યું છે, એટલા માટે મેં રેસ્ટોરન્ટના માલિકને પણ કમ્પ્લેન કરી, પણ લેખકને ઇન્ડિયન હતા એટલે એ લોકોને તો તરત જ સામે જવાબ આપી દીધો કે અમે કે છે એને પૂરેપૂરા પૈસા આપ્યા છે એટલે ખાવાનું બગાડે જે કરે એમાં કે છે તમારે કે છે કોઈ લેવડ દેવડ રાખવી જોઈએ નહીં, કે છે તમારે કે છે શું કે છે અમે તો પૂરેપૂરા પૈસા આપ્યા છે ને, અમારથી જેટલું ખાવું એટલું ખાઈએ, જેટલું બગાડો એટલું બગાડ, તમારે કોઈને શું કે છે તમારે એમાં શી નિસ્બત, આવું લેખક અને એમને મિત્ર પેલી વૃદ્ધ સ્ત્રીઓને કહી દે છે. તો અહીં આગળ તમારો જે ચેપ્ટર નંબર 6 છે સામગ્રી તો સમાજની છે નહીં, એનો પહેલો ભાગ પૂર્ણ થાય છે. બીજા લેક્ચરમાં આપણે બીજા ભાગ વિશે ચર્ચા કરીશું. આભાર.